ઓકે, કેટલી વારમાં રેડી થાય છે? 10 મિનિટ. અને સામગ્રીમાં શું લીધું છે? સામગ્રીમાં ટમેટા છે, લસણની પેસ્ટ, પાસ્તા બોઇલ કરેલા, ટોમેટો બેસ્ટ એટલે પ્યોરી ને ચોપ કરેલા ટમેટા બને છે. ઓકે, પ્રી પ્રિપરેશનમાં કઈ કરવાનું હોય તો કેટલો ટાઈમ જાય છે? બસ પ્રી પ્રિપરેશનમાં આપણે ખાલી પાસ્તાને બોઇલ કરવાના છે ને 15-20 મિનિટમાં થઈ જાય છે. તો ચાલો શીખવી દો પેને પુતાનેસ્કા. સૌથી પહેલા આપણે સોસ રેડી કરશું. 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેશું, લસણની પેસ્ટ એડ કરશું, ઓકે, 1 ટીસ્પૂન જેટલી. ટોમેટો બેઝ જે સોસ હોય છે એ પાસ્તા હંમેશા ડ્રાય જ હોય છે? ઇન્ડિયામાં આપણે અહીંયા પાસ્તાને બહુ સોસી વધારે પડતા, નોર્મલી તો શું છે જે દેશમાં તમે જાઓ એ પ્રમાણે એની હેબિટ કેવી છે ત્યાંના લોકોની એ પ્રમાણે આપણે ડિશિસ બનાવતા હોય છે. નહીં તો નોર્મલી પાસ્તા બોઇલ કરેલા પાસ્તાને પ્લેટમાં મૂકીને એની પર સોસ રેડીને સર્વ કરવામાં વધારે પડતો આવતું હોય છે. પણ જેમ કે લઝાનિયા છે કે પછી કેનેલોની છે એ બધું સોસની અંદર બેક કરવામાં આવે છે. ઓકે, લસણ જરા બ્રાઉન બહુ નહીં થવા દેવાનું. અચ્છા, ચોપ કરેલા ટમાટોસ નાખી દેશો. ઓકે, એક મોટું ટમેટું ચોપ કરેલું છે. કહેવાય છે ને હિમાલી, ટુ ચૂઝ ધ પાસ્તા એન્ડ નો હાઉ ટુ કુક ઇઝ ધ મેટર ઓફ પ્રેક્ટિસ. ઓકે, એટલે પાસ્તાને કેવી રીતે કુક કરવા એ ધીમે ધીમે જેમ પ્રેક્ટિસ કરતા જો એમ તમને આવડતું જશે. બટ ડુઈંગ ધ પરફેક્ટ સોસ ઇઝ ધ મેટર ઓફ ટેલેન્ટ. ઓકે, અને એમાં જરૂર પડશે કુકિંગ એક્સપર્ટની. તમે જ શીખવી શકશો કે બેસ્ટ સોસ કઈ રીતે રેડી કરવો. અને આપણે જેમ ઇટાલિયન સોસીસ, ફેમસ સોસીસ છે જેમ પોમેડોરો, પુટાનેસ્કા, પેસ્તો સોસ છે, એ બધા સોસીસ જેમ જેમ બીજા દેશોમાં બનતા જાય છે એમ અલગ અલગ પોતાની રીતે વેરિએશન પણ કરતા જાય છે. અચ્છા, એટલે આપણે એવું માનીએ છીએ કે પોમેડોરો કે આ બધા સોસ ટોમેટો બેઝ છે, પણ તમે ઇટલી સિવાય બીજા દેશમાં પણ પાસ્તા એટલા ખવાતા હોય છે તો પછી એમાં વેરિએશન થતું જતું. ઓકે, જેમ કે આપણે ત્યાં થોડું સોસી ખવાય છે એવી રીતે બીજા દેશમાં કંઈક અલગ રીતે ખવાય. નોર્મલી આ બધા ટોમેટો બેઝ છે એ સ્વીટ હોય પણ બહુ માઇલ્ડ સ્વીટનેસ હોય, પણ આપણા ઇન્ડિયામાં સ્વીટ વધારે ખવાય તો ટોમેટોમાં સ્વીટનેસનું પ્રમાણ વધારે નાખતા હોય છે, શુગરનું પ્રમાણ. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખેલું છે, ટોમેટો પ્યોરી. કેટલી એડ કરી છે ટમેટો પ્યુરી? લગભગ 1/4 કપ જેટલી. અચ્છા, અને કઈ રીતે રેડી કરી છે? ટમેટાને બાફી અને ક્રશ કરીને ગાળી લીધા છે. અચ્છા, અથવા બ્લાન્ચ કરીને તમે ખાલી ક્રશ કરી લો તો બી ચાલે. મરી પાવડર થોડો એડ કરશું, રેડ ચીલી પાવડર, ઓકે, અને શુગર 1 નાની ટીસ્પૂન. ક્યાં સુધી આને ગરમ કરીએ છીએ? થોડો થીક થવા દેવાનો. અચ્છા, અને આ ટમેટા જે ચોપ કરેલા છે એ થોડા સોફ્ટ સરસ થઈ જાય ત્યાં સુધી. હવે એની અંદર આપણે બેઝિલ મેં ડ્રાય અને ફ્રેશ બંને લીધા છે. અચ્છા, એ આપણે એડ કરશું, લગભગ 1/4 ટીસ્પૂન જેટલા. પુટાનેસ્કા સોસ છે એમાં બેસિલની જ ફ્લેવર હોય છે? હા, બેસિલ જ હોય છે એમાં. હવે સોસ રેડી થઈ ગયો છે, એની અંદર વ્હાઈટ સોસ એડ કરવાનો છે. ઓકે, અને ખાસ એ ધ્યાન રાખવાનું કે આ સોસ એકચ્યુઅલી પુટાનેસ્કા સોસ રેડ સોસ જ હોય, પણ અમુક જગ્યાએ વ્હાઈટ સોસ મિક્સ કરીને પણ એડ કરે છે. એટલે આજે હું એક ડિફરન્ટ રીતે એને અલગ રીતે રજૂ કરું છું. ઓકે, અને ખાસ એ ધ્યાન રાખવાનું કે વ્હાઈટ સોસ નાખ્યા પછી એને એકદમ લાઇટ બોઇલ આપવાનું, પછી બહુ ઉકળવા નહીં દેવાનું. ઓકે, એટલે વ્હાઈટ સોસ આપણે એડ કરશું 1/4 કપ, એટલે લગભગ 2-3 ટેબલસ્પૂન જેટલો થશે. અને ફટાફટ આની રેસીપી કહી દો કે કઈ રીતે રેડી કરે છે. 1 કપ દૂધ હોય તો 1 ટેબલસ્પૂન બટર અને 1 ટેબલસ્પૂન મેંદાને પહેલા બટરમાં સોતે કરી લેવાનું, પછી એમાં દૂધ એડ કરી દેવાનું. ઓકે, પછી થોડું થીક થવા માંડે એટલે એમાં મરીને મીઠું અને થોડી શુગર, એકદમ લાઇટ શુગર જેને કે એડ કરવાની. ઓકે,